નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ શોભિત છે। યુનિવર્સિટીમાં દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા અને મારું નામ હવે માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ એક પ્રસિદ્ધિ બની ચૂક્યું હતું। દરેક નવો આવનાર માણસ મને ઓળખતો હતો, દરેક જાણનાર મારી વાર્તાઓ સાંભળીને જતો હતો। પરંતુ એક વસ્તુ જે હજુ સુધી મારા કાબૂમાં નહોતી આવી તે હતી રૂહી શુક્લા। એક દિવસ હું કેન્ટીનમાં મારા મિત્રો સાથે બેઠો હતો, ત્યાં હાસ્ય મજાક ચાલી રહી હતી એ જૂના વિષય પર કે કઈ છોકરી નવી છે, કઈ રસપ્રદ। મારા મિત્ર વંશે એક બાજુ ઈશારો કર્યો અને કહેવા લાગ્યો કે જુઓ, વહેમી ઠંડા વર્તનવાળી રૂહી આજે પણ તે જ અંદાજમાં બેઠી છે। મેં પાછળ વળીને જોયું તો તે સાચે જ ત્યાં બેઠી હતી, કોઈ પુસ્તકમાં ખોવાયેલી, જાણે આ દુનિયા તેના માટે કોઈ ખાસ મહત્વ ન ધરાવતી હોય। મેં દબાયેલા દિલથી કહ્યું કે અજીબ છોકરી છે, દરરોજ આવે બેસે અને કોઈને કંઈ કહ્યા વગર જ ચાલી જાય। મારા મિત્ર દીપકે એક જોરદાર હાસ્ય કરીને કહેવા લાગ્યો કે અથવા તારો પ્રભાવ પણ કામ ન આવ્યો। શોભિત યાર, માન્યું કે તું અહીંનો કિંગ છે, પરંતુ આ તો રિસાયતના કાયદા પર નથી માનતી। મેં ખભા ઝટકીને કહ્યું કે જે દિવસ હું ઈચ્છીશ તે મારી સાથે વાત પણ કરશે। હજુ મારો બીજો મિત્ર કહેવા લાગ્યો, તો પછી એવું કરીને બતાવ, હું શરત લગાવું છું કે આ છોકરી તને ક્યારેય મોઢું પણ નહીં લગાવે। મેં ટેબલ પર હાથ માર્યો અને કહ્યું કે ઠીક છે, તો પછી શરત લાગી ગઈ। વધુ દિવસ નહીં, માત્ર 3 દિવસમાં હું તેને ત્યાં લાવીશ જ્યાં તે પોતે વાત કરવા મજબૂર થઈ જશે। શરત બધા મિત્રોની સામે લાગી ગઈ હતી અને હવે આ માત્ર રૂહીને મેળવવાનો મામલો નહોતો રહ્યો, આ મારી અહંકારની રમત બની ચૂકી હતી। વહેમી અહંકાર જે મારી અંદર બાળપણથી જ હતો। હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો છું અને કદાચ તેથી જ ખરાબ રીતે બગડેલો પણ। મારું પૂરું નામ શોભિત મલ્હોત્રા છે। જ્યારે હું પોતાને અરીસામાં જોઉં છું તો મને વહેમી બાળક યાદ આવે જેને ક્યારેય કંઈ માગવાની નોબત જ નહોતી આવી। મેં ઈચ્છ્યું તે મળી જતું, માત્ર જે ન મળ્યું તે હતી સમજ, મારી પરવરિશ, સંસ્કાર, તમીઝ। આ બધું મારા માતા પિતાએ હંમેશા વ્યસ્ત રહેવાને કારણે અથવા પ્રેમના ઘોઘાટમાં ક્યાંક ગુમ થઈ ગયું હતું। મારા પપ્પા શુભમ મલ્હોત્રા એક સફળ વેપારી હતા। તેમના વર્તનમાં વેપાર જેવી શક્તિ હતી। તેઓ મને પ્રેમ તો કરતા હતા, પરંતુ તેમના પ્રેમમાં એક અર્થ છુપાયેલો હોય છે। પાપા કહેતા કે શોભિત બેટા, એક દિવસ આ વેપાર તારો થશે, બસ વાંચી લે, નહીં તો બધું છીનવાઈ જશે। મેં વાંચવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ક્યારેય મારું વાંચવામાં મન નહોતું લાગ્યું। મારા માટે વાંચવું માત્ર એક સોદો હતો, પ્રેમ નહીં। હું માત્ર એ જાણતો હતો કે જે દિવસ પુસ્તકો છોડી દીધા તે જ દિવસ પિતાની સંપત્તિ પણ હાથમાંથી નીકળી જશે। પાપાએ અનેક વખત મને કહ્યું હતું કે જો તે કંઈ ન કર્યું તો હું બધું તારા નામથી કાપી નાખીશ। મમ્મી તો હંમેશા મારી તરફેણમાં જ બોલતી અને પાપાને કહેતી કે શુભમ શોભિત બાળક છે, સમય સાથે સંભાળી લેશે। અને પપ્પાનો જવાબ હંમેશા એ જ હોય કે મેં તેને ઘણો સમય આપી દીધો, હવે મને માત્ર પરિણામ જોઈએ છે। મારા માટે આ બહેસ સામાન્ય થઈ ગઈ હતી અને હું આ બહેસનું કારણ હતો। ક્યારેક મને લાગતું કે હું તેમના બંનેનો ઝઘડો જ છું। મારા માટે શાળા એક પ્રદર્શન હતી, મારા કપડાં સૌથી મોંઘા હોય, મારી ઘડિયાળ સૌથી ચમકદાર હોય, મારી ગાડી સૌથી ઝડપી હોય, પરંતુ આ બધી વસ્તુઓની પાછળ ખાલીપણું હતું જેને હું ક્યારેય કોઈને કહી ન શક્યો। ક્યારેક દિલ ઈચ્છતું કે કોઈ મને કોઈ બસ એટલું પૂછે કે શોભિત તું ખુશ છે કે નહીં, પરંતુ બધા સમજતા કે જે છોકરા પાસે દરેક વસ્તુનો માલિક છે તેને વધુ શું જોઈએ, તેની પાસે તો કોઈ ઉણપ જ નહીં હોય। મેં કોલેજનો સમય પણ આ જ અંદાજમાં પસાર કરી દીધો, ગુસ્સો, ઘમંડ અને અનિયંત્રિત સ્વતંત્રતા જે મારા માતા પિતાએ પોતે મારા હાથમાં આપી દીધી હતી। મારા પપ્પા વેપારમાં વ્યસ્ત રહેતા, મમ્મી સામાજિક કાર્યક્રમોમાં ગુમ થઈ જતી અને હું મારા રાજમાં મસ્ત રહેતો, ન કોઈ રોકનાર, ન કોઈ સમજનાર। અવારનવાર રાત્રે છત પર જઈને હું પોતાની જાતને પ્રશ્ન કરતો કે આખરે હું શું છું, પરંતુ આ પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો। નીચેથી મમ્મીનો અવાજ આવતો કે શોભિત, તારા માટે ખાવાનું મૂકી દીધું છે બેટા, ઠંડુ થઈ રહ્યું છે, જલ્દી આવી જા, ખાઈ લે। હું સાંભળી લેતો, પરંતુ જવાબ વગર પાછો ઓરડામાં ચાલ્યો જતો। એક રાતે પાપા મારા ઓરડામાં આવ્યા હતા, તેમના હાથમાં મારા પરિણામની રિપોર્ટ હતી। પાપાએ ગુસ્સાભર્યા શબ્દોમાં કહ્યું કે આ શું છે શોભિત, દરેક વિષયમાં નાપાસ। મેં તેમની સામેથી નજર ચુરાવી લીધી, તેઓ ખૂબ ગુસ્સામાં હતા। પપ્પાએ કહ્યું કે મેં તને બધું આપ્યું, માત્ર જવાબદારી ન આપી, અને તે સાબિત કરી દીધું કે તું તેના લાયક નથી। મેં હસતા જવાબ આપ્યો કે પાપા, તમે જે આપ્યું તે તમારી મરજી હતી, જે મેં કર્યું તે મારી મરજી। મારા શબ્દો જાણે તેમના દિલ પર તીર જેવા લાગ્યા। તેઓ પાછા વળ્યા અને જતા જતા કહેવા લાગ્યા કે યાદ રાખજે શોભિત, જો તે વાંચ્યું નહીં તો હું મારું નામ પણ તારી પાસેથી છીનવી લઈશ। આ શબ્દો મારી અંદર ગુંજવા લાગ્યા, પરંતુ ફરી વહેમી જીદ જાગી ઉઠી કે હું કેમ વાંચું, મને તો બધું મળી જ ગયું, આખરે મને વાંચવાની શું જરૂર છે। મારી દુનિયા તો વળી પુસ્તકોથી બહાર હતી। મારી મમ્મી ક્યારેક મારા માથે હાથ ફેરવીને કહેતી કે બેટા,
પિતાનું દિલ ખૂબ સખત હોય છે, પરંતુ તે તૂટે પણ ઝડપથી જ છે. તું કૃપા કરીને થોડું સંભાળી લે. તેઓ તારી ભલાઈ માટે જ કહે છે. મમ્મીની વાત સાંભળીને હું ચૂપ રહેતો, કારણ કે મને ખબર હતી કે જે તેઓ ઈચ્છે છે તે હું બની ન શકું. તે દિવસોમાં મેં યુનિવર્સિટીનું ફોર્મ શરૂ કરી દીધું હતું. મને શોખ ન હતો, ન સ્વપ્ન હતું, માત્ર પપ્પાના ગુસ્સાથી બચવાનો એક વધુ રસ્તો હતો. યુનિવર્સિટી મારા માટે કોઈ નવી જગ્યા નહોતી, માત્ર એક વધુ મેદાન હતું જ્યાં મારે જીતવું હતું. હું જાણતો હતો કે જેમ કોલેજમાં મારું રાજ હતું તેમ અહીં પણ હશે, અને ત્યાં પણ કંઈક એવું જ હતું. એ જ પહેલો દિવસ હતો. મોટા દરવાજેથી પસાર થતાં મને લાગ્યું કે આ જગ્યા મારા માટે જ બની છે. મારા ઓળખનારાઓની સંખ્યા પહેલા દિવસથી જ આશ્ચર્યજનક હતી. હું જેવો કેન્ટીન તરફ ગયો, છોકરાઓ પોતાની વાતચીત રોકીને મને જોવા લાગ્યા. કેટલાક મને હેલો કરતા તો કેટલાક પાછળ હટી જતા, જાણે તેમણે મારા વર્તનનો અંદાજ લગાવી લીધો હોય. મેં એ જ વર્તન અપનાવ્યું જે એક રાજા પોતાની પ્રજા સાથે રાખે છે, થોડો આનંદી, થોડો બેપરવા અને શોભિત. બ્રો, વેલકમ ટુ હેલ, મારા એક જૂના મિત્રએ જોરથી હસતા કહ્યું. મેં તેને હસતા કહ્યું, આ હેલ મારા માટે કોઈ સ્વર્ગથી ઓછું નથી. તું તારી હદમાં રહે. મારો જવાબ સાંભળીને બધા હસી પડ્યા. મારા મિત્રોનું જૂથ હવે પહેલા કરતાં મોટું અને વધુ પાગલ થઈ ચૂક્યું હતું. અમે અવારનવાર વર્ગો છોડીને લોનમાં બેસતા અથવા કેન્ટીનમાં બેઠા રહેતા. આવનાર જનાર પણ ટિપ્પણીઓ કરતા રહેતા. બધા અમને ઓળખતા, કેટલાક વખાણમાં, કેટલાક ડરમાં. બીજા દિવસે એક વરિષ્ઠ છોકરી મારી નજીક આવી અને કહેવા લાગી કે શોભિત, તારા વિશે ઘણું સાંભળ્યું છે, બધું સાચું છે કે? મેં હસતા કહ્યું કે સત્ય અને અફવાઓ વચ્ચેનો તફાવત તું મારી આંખોમાં જોઈ શકે છે. તે થોડી શરમાઈ ગઈ, પછી આગળ વધી ગઈ. મેં મારા મિત્ર તરફ જોયું અને કહ્યું કે આ યુનિવર્સિટી મારી થઈ ચૂકી છે. એક દિવસ આ જ રીતે વર્ગમાંથી નીકળતા મને ડરથી એક છોકરી નજરે પડી હતી. તે સામાન્ય કપડામાં હતી, સાદો બેગ લટકાવેલો હતો અને ધીમે ધીમે ચાલી રહી હતી, પરંતુ તેની ચાલમાં કંઈક અલગ હતું. મારી નજર તેને જોઈને અટકી ગઈ હતી, પરંતુ મેં કંઈ કહ્યું નહોતું. મારી મિત્રએ મારી નજરોને નોંધી લીધી હતી. પછી કહેવા લાગ્યો કે આ છોકરી યુનિવર્સિટીમાં નવી છે, ખૂબ જ અલગ વર્તનવાળી છે. મેં કહ્યું, અલગ કેવી રીતે? તેણે કહ્યું કે અલગ એટલે જે સામાન્ય હોય છે ને છોકરીઓ, ન હાય હેલો, ન કોઈ વાતનો જવાબ, ન કોઈ સાથે હળી મળીને રહે. મેં ધીમેથી હસીને કહ્યું કે તો પછી મારા માટે આ તો પડકાર છે. આ મારો પહેલો સામનો હતો રૂહી સાથે. તેની સાથે વાત કર્યા વગર માત્ર એક નજરે મને ચોંકાવી દીધી હતી. તે એવી સ્ટાઇલિશ નહોતી જેમ બાકીની છોકરીઓ હોય ને, ન તો વધુ બોલ્ડ હતી, પરંતુ તેની હાજરીની ખામોશીથી અસર કરી રહી હતી. તે દિવસે સાંજે મેં યુનિવર્સિટીના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ કરી, નવા સેશનની સૌથી ખાસ વાત કોણ છે? કેપ્શનમાં લખો. કોમેન્ટમાં મારું નામ વારંવાર આવી રહ્યું હતું. કોઈએ લખ્યું હતું કિંગ શોભિત ઇઝ બેક, તો કોઈએ લખ્યું હતું કે હવે યુનિવર્સિટીની મજા બમણી થઈ ગઈ. મેં સ્ક્રીનશોટ લીધો અને મારા મિત્રોને મોકલી દીધો હતો. હવે આ જગ્યા મારા પગ તળે છે. એક વધુ દિવસ જ્યારે અમે યુનિવર્સિટીના કેફેમાં બેઠા હતા, મારે એક મિત્રએ કહ્યું કે શોભિત, વહેમી છોકરી રૂહી સામે બેઠી છે. મેં બેપરવાહીથી એક નજર તેના પર નાખી. સાચે જ તે ત્યાં હતી, સાદી, આકર્ષક અને સુકૂનથી ભરેલી. તેને જોઈને લાગતું હતું કે તે ખૂબ સંસ્કારી છે, કારણ કે તેનો દુપટ્ટો ક્યારેય તેની છાતીથી અલગ થતો નહોતો અને નજરો હંમેશા પુસ્તકમાં ઝૂકેલી હોય. મેં હસતા કહ્યું કે પુસ્તકોમાં શું રાખ્યું છે? દુનિયા તો જોવાની વસ્તુ છે. તે જ દિવસે મારા એક વરિષ્ઠ મને રોકીને કહ્યું કે શોભિત, અહીં વધુ અડી નહીં, દરેકનો સમય બદલાય છે. મેં હુંકારો ભર્યો અને કહ્યું, મારો સમય નહીં, મારો દોર છે, અને આ દોર જલ્દી પૂરો નથી થતો. યુનિવર્સિટીના એક ઇવેન્ટમાં વાણી આપી. વિષય હતો યુથ લીડરશિપ. મેં માઇક પર જઈને કહ્યું, નેતૃત્વ માત્ર શબ્દોથી નહીં, અસરથી થાય છે, અને અસર વહેમ કરે છે જે પોતાના પર વિશ્વાસ રાખે. તાલીઓ વાગવા લાગી હતી અને મારો આત્મવિશ્વાસ આકાશને અડવા લાગ્યો હતો. ઇવેન્ટ પૂરો થતાં જ મને એક બાજુ તે છોકરી નજરે પડી હતી, રૂહી. આ વખતે તે એક પ્રોફેસર સાથે કંઈક વાત કરી રહી હતી. તેનો અંદાજ ખૂબ જ સંસ્કારી હતો. તેના બોલવાના અંદાજ ખૂબ જ માસુમિયત હતી, પરંતુ શબ્દો ખૂબ પાકા હતા. મેં મારા મિત્રોને કહ્યું કે આ છોકરી ખૂબ જ રસપ્રદ છે. તેણે હસતા કહ્યું, તો પછી જાઓ વાત કરીને જુઓ. મેં કહ્યું કે ના, હજુ નહીં, હજુ તેને વધુ શોધમાં રાખવી છે. મેં નિર્ણય કરી લીધો હતો કે આ યુનિવર્સિટીમાં જો કોઈ વસ્તુ મારા કાબૂમાં નથી તો તે છોકરી રૂહી છે, અને હું એવી કોઈ વસ્તુ છોડતો નથી. શરત લાગી ચૂકી હતી જેને મારે કોઈ પણ હાલતમાં જીતવી હતી. આગલા દિવસે મેં યુનિવર્સિટીના ગાર્ડનમાં જોયું. તે છોકરી પોતાના કોઈ વર્ગ સાથી સાથે બેઠી હતી. હું તેમની તરફ આગળ વધ્યો. ઊભો રહીને હળવા અંદાજમાં મેં કહ્યું,
હેલો મિસ રૂહી, તમે કેમ છો? તેણે એક નજર મારી તરફ જોઈ, પછી કંઈ કહ્યા વગર ફરી પોતાના નોટ્સમાં વ્યસ્ત થઈ ગઈ. તેણે તો મને એવું અવગણ્યું જાણે હું ત્યાં હતો જ નહીં. મારા કપાળ પર વળ પડી ગયા. આસપાસ બેઠેલા મિત્રોની ચર્ચા મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. મેં સામાન્ય મુસ્કાન સાથે કહ્યું કે કદાચ તમને મારો હેલું સંભળાયો નહીં. આ વખતે તેણે નજર પણ ન ઊંચી કરી. મેં કહ્યું, ઠીક છે. ખામોશી પણ ક્યારેક હાથ કરતાં વધુ સ્પષ્ટ હોય છે. એટલું કહીને હું ત્યાંથી હટી ગયો હતો, પરંતુ મારું લોહી ઉકળી રહ્યું હતું. સાંજે જ્યારે હું મારા મિત્રો સાથે બેઠો, બધાને મારા નિષ્ફળ થવાની રાહ જોવાઈ રહી હતી. કોઈ કહેતો હતો કે શોભિતની પહેલી હાર થવાની છે. કોઈ કહેવા લાગ્યો કે તેનું વલણ પહેલાં કોઈએ નથી તોડ્યું, મજા આવશે. હું બધાની વાતો ખામોશીથી સાંભળતો રહ્યો. પછી બોલ્યો કે બસ રાહ જુઓ, એકવાર વાત થઈ ગઈ તો તમને બધાને હું પોતે કહીશ. આગલા દિવસે મેં તેના વર્ગના સમયનો અંદાજ લગાવ્યો અને તે જ સમયે લાઇબ્રેરી ચાલ્યો ગયો. તે ત્યાં પહેલેથી જ હાજર હતી, અલગ ખુરશી પર પુસ્તકમાં ખોવાયેલી હતી. હું તેની સામે જઈને બેઠો. તે છોકરી જે પોતાના કામમાં વ્યસ્ત રહી. મેં થોડું ઝૂકીને કહ્યું કે રૂહી, હું સાચે જ તમારી સાથે વાત કરવા માગું છું, માત્ર 2 મિનિટ માટે. તેણે એક ક્ષણ માટે નજર ઊંચી કરી અને પછી કંઈ કહ્યા વગર પુસ્તકો બંધ કરી અને ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. હું ત્યાં જ બેઠો રહી ગયો. એટલી સ્પષ્ટ ઉદાસીનતા મેં તો ક્યારેય જોઈ નહોતી. મારા મિત્રોને જાણે આ જ ક્ષણની રાહ હતી જ્યારે તેઓ આવ્યા અને હસવા લાગ્યા. મારા એક મિત્રએ મજાક ઉડાવતા કહ્યું કે શોભિત યાર, આ તો રોકાવાનું નામ જ નથી લેતી. અરે ક્યાં ગઈ તે વેમિકિંગ? લાગે છે ક્વીને હુકમ કરવાનો ઇનકાર કરી દીધો છે. મેં શક્તિથી ટેબલ પર હાથ માર્યો અને મારી આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો હતો. મેં વિચારી લીધું હતું કે વાત અહંકારની છે. આ છોકરી જો મારી વાત નહીં સાંભળે તો યુનિવર્સિટીમાં મારો મજાક બની જશે. ના, હું આવું થવા નહીં દઉં. રાત્રે મેં તેનો નંબર કાઢવાનું વિચાર્યું. એક મિત્ર જેના વર્ગમાં તે હતી, મેં તેને ફોન કર્યો અને કહ્યું કે યાર, તારી પાસે રૂહીનો નંબર છે? તેણે કહ્યું, કેમ, તને તેની સાથે વાત કરવી છે કે? મેં કહ્યું કે હા, મને તેની સાથે એક જરૂરી કામ છે. તેણે કહ્યું, ઠીક છે, આપી દઉં. વળી તને તે લિફ્ટ જ નથી આપતી, તેથી તને નંબર જોઈએ. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો, પરંતુ થોડીવાર પછી તેણે નંબર મોકલી દીધો હતો. હું મોબાઈલ હાથમાં લઈને ઘણીવાર સુધી વિચારતો રહ્યો અને પછી હિંમત કરીને કોલ કર્યો. ઘંટી વાગી અને પછી કોલ રિસીવ થયો. મેં કહ્યું, હેલો રૂહી, શોભિત બોલું છું. કૃપા કરીને ફોન બંધ ન કરો. માત્ર એકવાર મારી વાત સાંભળી લો. હું તમને વચન આપું છું કે જો તમને પસંદ ન આવે તો ક્યારેય ફરી તમારી સાથે સંપર્ક નહીં કરું. તેનો અવાજ ધીમો હતો. તેણે કહ્યું, શોભિત, જો મારા ઘરમાં આ વિશે કોઈને ખબર પડી ગઈ કે કોઈ છોકરોનો ફોન આવ્યો હતો તો ખૂબ મોટી સમસ્યા થઈ જશે. યુનિવર્સિટીમાં વાત કરી લેજો, ફોન પર નહીં. પછી કોલ કટ થઈ ગયો, પરંતુ હું બેફિકર હતો કારણ કે આ પહેલીવાર હતી જ્યારે તેણે સીધે સીધું મારી સાથે વાત કરી હતી. આગલા દિવસે હું ખૂબ ખુશ મૂડમાં હતો. યુનિવર્સિટી પહોંચ્યો તો મિત્રોએ તરત જ નોંધી લીધું અને કહ્યું, શું વાત છે, આજે ખૂબ ખુશ લાગે છે. મેં હસતા કહ્યું કે બસ લોટરી નીકળવાની છે. રૂહી વાત કરશે અને તમને બધાને હું પોતે કહીશ. પરંતુ મારી અંદર ક્યાંક એક બેચેની હતી. આ કોઈ સામાન્ય છોકરી નહોતી અને મને લાગી રહ્યું હતું કે જે રમતમાં હું ઉતર્યો છું તે રમત મારી અપેક્ષા કરતાં કંઈક વધુ ગંભીર થઈ ચૂકી હતી. રૂહીનો સતત ઇનકાર મારા માટે હવે કોઈ વ્યક્તિગત જંગથી ઓછો નહોતો. હું તેની સાથે માત્ર વાત કરવા માંગતો હતો અને તે હતી કે જાણે મારી હાજરીમાં જ ન હોય. મેં અનેકવાર વિચાર્યું હતું કે આ છોકરી આખરે શું ઈચ્છે છે. શું તેને સાચે જ કોઈની પરવા નથી અથવા માત્ર મારી બેઇજ્જતી કરવી તેનો હેતુ બની ચૂક્યો છે. હું જેવો યુનિવર્સિટીમાં પગ મૂકતો તો મિત્રોની નજરો મારા પર જ હોય. કોઈના ચહેરા પર મુસ્કાન તો કોઈની આંખોમાં તાનો. તેઓ કંઈ કહેતા નહોતા, પરંતુ બધાના દિલમાં માત્ર એક જ પ્રશ્ન હોય કે આજે કંઈક થયું કે? પરંતુ મારો જવાબ એ જ હોય કે હજુ રમત બાકી છે. તે દિવસની શરૂઆત પણ રોજ જેવી જ હતી. હું લાઇબ્રેરીમાં ગયો હતો. રૂહી ત્યાં પહેલેથી જ હાજર હતી અને ખુરશી પર બેઠી હતી. એક સિલેબસના પુસ્તકમાં ખોવાયેલી હતી. તેનો ચહેરો અત્યંત ગંભીર હતો, આંખોમાં સુકૂન હતું. હું તેની સામેની ખુરશી પર જઈને બેઠો હતો અને ગળું ખંખેરીને કહ્યું કે આજે કદાચ પુસ્તકથી ફુરસત મળી હોય તો 2-3 શબ્દ અમારી સાથે પણ કહી લો. તેણે એક ક્ષણ માટે પણ નજર ઊંચી ન કરી. મેં કહ્યું, હું તમારી સાથે વાત કરી રહ્યો છું મિસ રૂહી. તે ફરી ખામોશ રહી અને તેની પેન ચાલતી રહી જાણે હું ત્યાં હતો જ નહીં. એક ક્ષણ મારો હાથ પોતે જ ટેબલ પર જઈ પડ્યો તેના પુસ્તકો તરફ. મેં કહ્યું, આ શું અણાવત છે રૂહી? કોઈની વાતનો જવાબ આપો.
તેની તમીજની ઓળખ હોય છે. તેણે અચાનક પુસ્તક બંધ કરી અને બિલકુલ ખામોશીથી પોતાની વસ્તુઓ ભેગી કરવા લાગી અને કંઈ કહ્યા વગર લાઇબ્રેરીની બહાર ચાલી ગઈ. હું કેટલીક ક્ષણો ત્યાં જ આઘાતમાં બેઠો રહી ગયો હતો. પછી ખુરશીને ધક્કો મારીને ઊભો થયો. મારી મુઠ્ઠી પણ બંધાઈ ગઈ હતી. તે જ સમયે માત્ર 3 મિત્ર વંશ, કાર્તિક અને રાહુલ અંદર પ્રવેશ્યા. મને જોઈને જોરજોરથી હસવા લાગ્યા. કહેવા લાગ્યા કે અરે શોભિત, તે તો ફરીથી એવી જ નીકળી ગઈ. કમાલ છે, પહેલીવાર કોઈએ ભાઈને આ રીતે અવગણ્યો છે. શું કરો છો યાર? તમે તો 3 દિવસનું કહ્યું હતું, પરંતુ અહીં તો 4થો દિવસ આવી ગયો અને તમે લાઇબ્રેરીમાં તેની પાછળ ફરી રહ્યા છો. મિત્રોની વાતો સાંભળીને મારી સહનશક્તિની હદ હવે પૂરી થઈ ચૂકી હતી. મેં પલટીને વંશનો કોલર પકડ્યો અને એટલી જોરથી તેને ધક્કો માર્યો કે તે ટેબલ સાથે અથડાઈ ગયો હતો. મેં કહ્યું કે ખૂબ બોલે છે તું, મારી મજાક બનાવી રાખી છે. કાર્તિકે વચ્ચે આવીને કહ્યું કે છોડી દે યાર તેને, શું કરી રહ્યો છે? પરંતુ મારા હાથ ન રોકાયા. મેં વંશના ચહેરા પર મુક્કા મારવાના શરૂ કરી દીધા. 1, 2, 3 અહીં સુધી કે તેની નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. લાઇબ્રેરીમાં ચીસાચીસ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ પાછળ હટવા લાગ્યા હતા. કેટલાક ભાગી ગયા હતા. કેટલાક મોબાઈલથી વિડીયો બનાવવા લાગ્યા. રૂહી ત્યાં ઊભી રહીને બધું જોઈ રહી હતી. તે દૂર ઊભી હતી. એક ખૂણામાં તેની આંખોમાં તે ગંભીરતા હતી, પરંતુ હવે એક આશ્ચર્ય પણ જોડાઈ ગયું હતું. તેણે કંઈ કહ્યું નહોતું. તે કેટલીક ક્ષણો રોકાઈ અને પછી ત્યાંથી ચાલી ગઈ હતી, જાણે બધું તેની અપેક્ષાથી અલગ થઈ ગયું હોય. હું શ્વાસ લેતો પાછળ હટી ગયો હતો અને કાર્તિકે મને જબરદસ્તી ખેંચીને પાછળ હટવા મજબૂર કરી દીધો હતો. કાર્તિકે મને સમજાવ્યું કે તે તો પાગલ થઈ ગયો છે, તારી મજાક બનાવી રહ્યો હતો, પરંતુ તે તો તેને જાનથી મારવાની કોશિશ કરી. મેં એક ક્ષણ માટે કંઈ કહ્યું નહીં. બસ દિવાલને તાકી રહ્યો. મારા હાથ કાંપી રહ્યા હતા. દિલની ધડકન ધડકી રહી હતી અને દિમાગ તો જાણે આગનો દહકતો તંદૂર બની ચૂક્યો હતો. તે જ સાંજે પ્રિન્સિપાલ ઓફિસમાંથી કોલ આવ્યો. શોભિત, કાલે સવારે તારા પિતા સાથે ઓફિસમાં રિપોર્ટ કરો. હું જાણતો હતો કે મામલો ગંભીર છે, પરંતુ મારા માટે આ બધું એક ખામોશ ઇનકારથી ઓછું તકલીફદાયક નહોતું. આગલી સવારે હું પપ્પા સાથે ઓફિસ ગયો હતો. ત્યાં પ્રિન્સિપાલ, વાઇસ ચાન્સેલર અને એક ડિસિપ્લિનરી સભ્ય હાજર હતા. પાપાએ સખ્ત શબ્દોમાં પૂછ્યું, તે શું કર્યું છે? પ્રિન્સિપાલ કહેવા લાગ્યા કે તમારા દીકરાએ એક વિદ્યાર્થી પર ખરાબ રીતે લાતઘૂસાથી હુમલો કર્યો. જો તે ઈચ્છે તો કેસ પણ બની શકે. અમે મામલાને દબાવી રહ્યા છીએ, માત્ર તમારી ઇજ્જતને કારણે. પપ્પાએ મારી તરફ એવી નજરોથી જોયું જાણે તેઓ મને ઓળખતા જ ન હોય. ઘરે પાછા આવતા આખા રસ્તે ખામોશી છવાઈ રહી હતી. પાપા કહેવા લાગ્યા કે આખરે તું શું ઈચ્છે છે? બધું બરબાદ કરી દેવા માંગે છે? મેં કહ્યું, પપ્પા, તે છોકરી. બસ. પાપા કહેવા લાગ્યા, શું તું તે છોકરીના એક ઇનકાર પર પોતાના આપા ખોઈ બેઠો હતો? હું ખામોશ રહ્યો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ જ નહોતું. મારી અંદર માત્ર ઉકળતો ગુસ્સો હતો, જે ન કોઈને સમજાતો હતો, ન મારાથી સંભાળાતો હતો. યુનિવર્સિટીમાં મારી ઇજ્જત પર જે ડાઘ પડ્યો હતો તેને સાફ કરવું હવે મારા માટે મારા અહંકારનો પ્રશ્ન બની ચૂક્યો હતો. વંશવાળો અકસ્માત હવે બધાને ખબર પડી ચૂકી હતી. કેટલાક ખામોશ હતા, કેટલાક ખુલ્લા શબ્દોમાં નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને કેટલાક માત્ર નજરો બદલી ચૂક્યા હતા. પરંતુ મારા દિમાગમાં માત્ર એક જ વાત ગૂંજી રહી હતી, રૂહી. સાંજે મેં ફરી તે છોકરીનો નંબર ડાયલ કર્યો જે કેટલાક દિવસ પહેલાં એક મિત્રની મદદથી મળ્યો હતો. મારી આંગળીઓ હળવી કાંપી રહી હતી, પરંતુ જીભ સંપૂર્ણ તૈયાર હતી. ફોન વાગ્યો. 1 વાર, 2 વાર, 3 વાર. પછી તે છોકરી ધીમા અવાજે બોલી, હેલો. મેં કહ્યું, હેલો રૂહી, હું શોભિત બોલું છું. કૃપા કરીને ફોન બંધ ન કરો. માત્ર મને તમારી સાથે 2 મિનિટ વાત કરવી છે. હું તમને વચન આપું છું, બસ એકવાર મારી વાત સાંભળી લો. પછી ક્યારેય તમારી સાથે વાત નહીં કરું. જો તમે ઈચ્છો ત્યારે જ આપણી વાત થશે. બીજી તરફ ખામોશી છવાઈ ગઈ હતી. મેં મારી વાત ચાલુ રાખી. મેં કહ્યું, જુઓ, કદાચ હું તમને શરૂઆતના અંદાજમાં મળ્યો હતો, પરંતુ સાચે જ તમને સમજાવવા માંગુ છું કે તમે બાકીના બધાથી અલગ છો. તેથી જ કદાચ મારું દિલ તમારી તરફ આકર્ષાયું હતું. રૂહીએ ધીમેથી કહ્યું કે જો મારા ઘરમાં આ વિશે કોઈને ખબર પડી ગઈ કે કોઈ છોકરાનો ફોન આવે તો ખૂબ મોટી સમસ્યા થઈ જશે. હું આવા સંબંધમાં વિશ્વાસ નથી રાખતી. મેં તરત જ જવાબ આપ્યો, સંબંધની વાત નથી કરી રહ્યો. માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મને સમજવાનો એક મોકો આપો. શું આપણે કાલે યુનિવર્સિટીમાં વાત કરી શકીએ? મારા પ્રશ્ન પર કેટલીક વાર ખામોશી છવાઈ ગઈ. પછી તેણે કહ્યું, ઠીક છે, કાલે. પરંતુ કાલે સ્પષ્ટ વાત થશે. તમારી જૂની હરકતો મને સારી રીતે યાદ છે. તે પછી ફોન બંધ થઈ ગયો હતો.
મેં એક લાંબી શ્વાસ લીધી હતી. આ મારી જીત હતી. મેં તરત વંશને ફોન કર્યો, જે હજુ સુધી મારાથી નારાજ હતો. મેં કહ્યું, ભાઈ, તારી નારાજગી પોતાની જગ્યાએ, પરંતુ કાલ પછી તું પોતે આવીને મારી સાથે હાથ મિલાવીશ. સવારે યુનિવર્સિટીમાં પ્રવેશતા જ મેં પોતાને પહેલાં કરતાં કંઈક અલગ અનુભવ્યું હતું. મારા કપડાં અને અંદાજ બિલકુલ તે જ હતો, પરંતુ મારી અંદર એક દિલી સુકૂન બેસી ગયું હતું. હું જ્યારે કેન્ટીનમાં જઈને બેઠો તો મિત્રોએ તરત નોંધી લીધું કે આજે તો ખુશ મૂડમાં લાગે છે, કંઈક તો ખાસ છે. મેં કહ્યું કે બસ એટલું સમજી લો કે આજે મારી મહેનતનું ફળ મને મળવાનું છે. લગભગ બપોરના સમયે જ્યારે હું કેફેની બહાર ઊભો હતો તો દૂરથી મને રૂહી નજરે પડી હતી. તે હંમેશા જેવા સાદા કપડામાં હતી, પરંતુ આજે તેના ચહેરા પર અજીબ ગંભીરતા હતી. મારા દિલે એક ક્ષણ માટે ગતિ ઝડપી કરી લીધી હતી. જ્યારે તે મારી નજીક આવી તો મેં તેને મુસ્કુરાતા કહ્યું, થેન્ક યુ, તમે મને મોકો આપ્યો. હું તમારી સાથે કંઈક સાચું બોલવા માંગુ છું. તે રોકાઈ. તેની નજરો કંઈક સીધી હતી. તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, મને માત્ર એક વાત જાણવી છે. તું સાચે જ ગંભીર છે કે માત્ર સમય પસાર કરી રહ્યો છે? મેં તરત જ જવાબ આપ્યો, ગંભીર. તું? મને તારા પર હસવું નથી આવતું. તારી ખામોશી પ્રભાવિત કરે છે. રૂહીએ એક હળવી શ્વાસ લીધી અને બોલી, મને તારા પર વિશ્વાસ નથી શોભિત. તે પહેલાં જ જે બાકી છોકરીઓ સાથે કર્યું તે બધાને ખબર છે. તું પોતાની પ્રસિદ્ધિ પોતે લઈને ફરે છે. મેં કહ્યું, તું બરાબર કહે છે. હા, મારાથી ભૂલો થઈ છે, પરંતુ હું બદલવા માંગુ, અને કદાચ તું તે કારણ છે જે મને બદલી શકે. રૂહીએ કંઈક કહ્યું નહીં, બસ એટલું બોલી, આ આખરી વાર છે જ્યારે હું તારી વાત સાંભળી રહી છું. જો કંઈક ખોટું કર્યું અથવા તારી નિયત કંઈક બીજી નીકળી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં હામાં માથું હલાવી દીધું હતું, પરંતુ દિલમાં એક જીતથી ભરેલી મુસ્કાન ઉભરી આવી હતી. જેવી તે પલટી, મારા મિત્રોએ દૂરથી ઉસારો કર્યો. મેં હાથના ઇશારાથી તેમને ખામોશ રહેવા કહ્યું, પરંતુ અંદરોઅંદર હું જાણતો હતો કે તે શરત હવે હું જીતી ચૂક્યો છું. સાંજે મારી મુલાકાત વંશ સાથે થઈ. તેના ચહેરા પર શર્મિંદગી હતી. તેણે કહ્યું, શોભિત, સાંભળ્યું છે તારી તેની સાથે વાત થઈ ગઈ છે? મેં કહ્યું કે હા, અને હવે વાત આગળ પણ વધશે. રસ્તે જતાં મેં વિચાર્યું કે શું હું સાચે જ બદલાઈ રહ્યો છું કે માત્ર તેને મેળવવા માટે રમત રમી રહ્યો છું. દિલે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, પરંતુ દિમાગે કહ્યું, આ જીત હજુ અધૂરી છે. પૂર્ણ તો તું તે જ સમયે થઈશ જ્યારે તે તારા પર વિશ્વાસ કરી લેશે. આગલા દિવસનો સૂર્ય જાણે મારા માટે કંઈક ખાસ દિવસ લઈને આવ્યો હતો. હું યુનિવર્સિટીના દરવાજા અંદર પ્રવેશ્યો તો મિત્રોની નજર મારા પર જામી હતી. કેટલાક આંગળીઓથી વિજયનો ઈશારો કર્યો, કેટલાકે હસતા કહ્યું કે કિંગની વાપસી થઈ ગઈ લાગે છે. મેં ગંભીર શબ્દોમાં જવાબ આપ્યો, બસ એક આખરી વાર છે, તે પછી બધા પોતે જાશે કે કોણ જીત્યું. કેફેની સામે હાજર બધા મિત્રો ભેગા હતા. મેં તેમને બધાને કહ્યું કે બસ કેટલીક વાર રાહ જુઓ. તમને બતાવું છું કે રૂહી જેવા ગંભીર ચહેરાઓની પાછળ પણ દિલ હોય, અને તે પણ શોભિત માટે ઢળકી શકે. દૂરથી આવતી તે દેખાઈ, તે છોકરી, તેનું વલણ, પરંતુ આજે તેના ચહેરા પર એક અજીબ શક્તિ હતી. તે ધીમા પગલાંથી ચાલતી સીધી મારી તરફ આવી. મેં ગરદન અટકાવીને મારા મિત્રો તરફ જોયું, જાણે કહી રહ્યો હોવ, હવે જુઓ શું થાય. તે સામે રોકાઈ, નજરો મારી આંખોમાં કોસી, પછી બોલી, તારી હિંમત કેવી રીતે થઈ મને કોલ કરવાની? તું સમજે છે શું હું તે છોકરીઓમાંથી છું જેમને તું બે મીઠા બોલ બોલીને બહેકાવી લે છે? મેં તરત વાત સાંભળવાની કોશિશ કરી. ના રૂહી, તું ખોટું સમજી રહી છે. હું સાચે જ ગંભીર હતો. તેણે સમય બગાડ્યા વગર એક જોરદાર થપ્પડ મારા મોં પર મારી દીધી. ચારે બાજુ જાણે સન્નાટો છવાઈ ગયો હતો. બધા ખામોશ થઈ ગયા હતા. માત્ર તે અવાજ ગુંજી રહી હતી જે થપ્પડની હતી, અને તે શબ્દો જે રૂહીના હોઠમાંથી નીકળ્યા હતા. તેણે કહ્યું, આ તારી મોહબ્બતનો જવાબ છે, જેના ખોટા દાવા તે પહેલાં પણ ઘણી છોકરીઓથી કરી ચૂક્યો છે. મારા ચહેરા પર જાણે આગ લાગી ગઈ હોય. મારો હાથ તરત જ ગાલ પર પહોંચી ગયો. આસપાસ મિત્રોના ચહેરા જોયા તો બધા હક્કાબક્કા ઊભા હતા. કેટલાકે હોઠ દબાવી રાખ્યા હતા, કેટલાકે નજર ચુરાવી, પરંતુ કેટલાકની આંખોમાં સ્પષ્ટ મજાક ઝલકી રહી હતી. રૂહી પલટવા લાગી તો મેં તેનો બાજુ પકડીને ગુસ્સાથી કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ શોભિત મલ્હોત્રાને થપ્પડ મારવાની? તું જાણે છે ને હું કોણ છું? તે મારી તરફ વળી અને બિલકુલ નિર્ભય થઈને બોલી, હા, તું તે જ છે જેને લોકો ઇજ્જતથી નહીં ડરથી ઓળખે, અને હું કોઈથી નથી ડરતી. જા, જે કરી શકે તે કરી લે. તેના શબ્દો મારી છાતીમાં તીર જેવા લાગ્યા. મેં તેને બાજુ છોડી દીધો, પરંતુ મારી આંખોમાં તે આગ ભભૂકી ઉઠી જે માત્ર બેઇજ્જતીથી જલે છે. રૂહી ત્યાંથી ચાલી ગઈ હતી, પરંતુ મારો દિમાગ ત્યાં જ અટકી ગયો હતો. મારા મિત્રોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. યાર, આ તો હદ જ થઈ ગઈ છે. શોભિતને પહેલી વાર કોઈએ જવાબ આપ્યો.
રૂહીએ સાચે જ મારી દીધી. હું તેમને બધાને તાકી રહ્યો. એક ક્ષણે રાહુલે મજાકમાં કહ્યું હતું, આ તો બોલ બાઉન્ડ્રીની બહાર નીકળી ગયો. તેની હાસ્ય સહનશક્તિથી બહાર થઈ ગઈ હતી. મેં ટેબલના ખૂણે રાખેલા પાણીના ગ્લાસને ઉંચક્યો અને તેના મોં પર મારી દીધો અને કહ્યું કે ચૂપ રહો તમે બધા. આ રમત હજુ પૂરી થઈ નથી. તમે લોકો જોશો કે હું આ છોકરી સાથે શું કરું છું. હું કેમ્પસમાંથી નીકળી આવ્યો હતો. મારા પગલાં ભારે થઈ ચૂક્યા હતા, પરંતુ દિમાગમાં એક જ વાત હતી. તેણે મને બધાની સામે નીચું બતાવ્યું અને શોભિત મલ્હોત્રા કોઈનું કર્જ રાખતો નથી. તે જ રાત્રે હું ઓરડામાં બેઠો હતો. ટેબલ પર મોબાઈલ રાખેલો હતો અને હું વારંવાર રૂહીની તસવીર જોઈ રહ્યો હતો, જે એક યુનિવર્સિટી ઇવેન્ટમાં લેવાઈ હતી. આ લડાઈ હવે વ્યક્તિગત થઈ ચૂકી હતી અને મેં નિર્ણય કરી લીધો હતો કે હવે રમત માત્ર શબ્દો પર નહીં, હુમલા પર થશે. મેં આગલી સવારે ઓરડો બંધ કર્યો, મોબાઈલ કાઢ્યો અને મેં નૈતિકને ફોન કર્યો કે વિડીયોવાળો છોકરો ક્યાં છે. તેણે કહ્યું, અરે તું તો કંઈક કરી બેસીશ યાર. મેં કહ્યું, આ વખતે મજાક નહીં નૈતિક, કામ સંપૂર્ણ વ્યાવસાયિક રીતે થવું જોઈએ. બપોરે અમે એક કોફી શોપમાં મળ્યા. નૈતિક સાથે બે છોકરા હતા. એક હાથમાં લેપટોપ લઈને બેઠો હતો, બીજો મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મેં રૂહીની એક ફોટો તેમની સામે મૂકી, જે પાછલા અઠવાડિયાની એક વર્ગની ગ્રુપ ફોટોમાંથી કાઢી હતી. મેં તેને કહ્યું કે આ છોકરીની એવી વિડીયો બનાવો જેથી લાગે કે તે કોઈની સાથે ખોટા વાતાવરણમાં છે. બસ ચહેરો સ્પષ્ટ ન દેખાય, બાકી બધું તમારા પર છે. વિડીયો બનાવનાર છોકરો કેટલીક વાર સુધી ફોટોને તાકી રહ્યો, પછી કહેવા લાગ્યો, ઠીક છે, થઈ જશે. 2 દિવસ 2 હાઈ ડેફિનિશ સેટિંગ સાથે. નૈતિક હળવી અવાજમાં જ કહ્યું, શોભિત તું યાર એકવાર ફરી વિચારી લે. જો પકડાઈ ગયો તો વાત બગડી શકે. મેં કહ્યું, તેણે મારા ઘમંડને કચડી નાખ્યો, હવે હું તેની ઇજ્જતને કચડી નાખીશ. 2 દિવસ પછી વિડીયો મારી સામે હતી. નકલી હતી, પરંતુ એટલી વાસ્તવિકતા લાગતી હતી કે હું પોતે જોઈને ચોંકી ગયો હતો. છોકરીનો ચહેરો રૂહીનો હતો, બાકી નજરો જે હું ઈચ્છતો હતો. મેં વિડીયોને એક નવા નંબરથી યુનિવર્સિટીના માલિકને મોકલી દીધી હતી. સાથે એક મેસેજ મૂક્યો હતો કે આવી છોકરીઓ આપણી યુનિવર્સિટીનું વાતાવરણ બગાડી રહી છે, પોતે નિર્ણય કરો. આગલા દિવસે યુનિવર્સિટીમાં સન્નાટો હતો. ખબરો ખામોશીથી ફેલાય છે, પરંતુ જ્યારે વાત કોઈ છોકરીની ઇજ્જત પર હોય તો દરેક જીભ બોલવા લાગે. કેફેમાં બધા ચર્ચા કરી રહ્યા હતા. સાંભળ્યું છે કે રૂહી કોઈની સાથે હાથોહાથ પકડાઈ ગઈ છે. વિડીયો જોઈ છે, હોશ ઉડાવી દેનારી. યાર એટલી માસૂમ લાગતી હતી. હું ખૂણામાં બેઠો વેધું સાંભળી રહ્યો હતો. મારી અંદર જે આગ જલી રહી હતી તેની હદ હવે હારા હોઠ પર મુસ્કાન બની ચૂકી હતી. તે જ સમયે રૂહીને પ્રિન્સિપાલ ઓફિસમાં બોલાવવામાં આવી. તે ચૂપચાપ આવી. તેનો ચહેરો ખૂબ ખામોશ હતો, આંખોમાં પ્રશ્નો હતા. પ્રિન્સિપાલે તેને તે વિડીયો બતાવ્યો અને કહ્યું, આ શું છે રૂહી? આ તું છે? રૂહીએ વિડીયો જોઈ અને કેટલીક ક્ષણો ખામોશ રહી. પછી બોલી, આ ખોટું છે સર, હું એવી નથી. પ્રિન્સિપાલે ઊંડી શ્વાસ લીધી અને કહ્યું, ફિલહાલ તને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે, જ્યાં સુધી આ મામલાની પૂરી તપાસ સ્પષ્ટ ન થાય. તે જ ક્ષણે રૂહીની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે કંઈક કહેવા માંગ્યું, પરંતુ જીભ અટકી ગઈ. નચર ઝૂકી અને તે ધીમા પગલાંથી ચાલતી ઓફિસમાંથી નીકળી ગઈ. પૂરી યુનિવર્સિટી કેમ્પસ જાણે તમાશો બની ચૂકી હતી. જ્યારે તે બહાર નીકળી તો લોકોએ તેને એવું જોયું જાણે તે કોઈ ગુનેગાર હોય. કોઈ તેની સાથે ન ચાલ્યું. હું દૂર ઊભો હતો મારા મિત્રો સાથે. વંશે ધીમેથી કહ્યું કે બસ કરી દે યાર શોભિત, આ તો ખૂબ થઈ ગયું. મેં ઠંડા અવાજમાં કહ્યું કે હજુ તો બસ શરૂઆત છે. તે સાંજે નૈતિકે મને ફોન કર્યો અને કહેવા લાગ્યો, તે છોકરી આજે રડતી રડતી પોતાના પિતા સાથે ઘરે ગઈ. તેના પિતાની હાલત ખૂબ ખરાબ હતી. તેઓ પોલીસ સ્ટેશન જવાની વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, પોલીસ? તેણે કહ્યું, હા. તેઓ કંઈક કરી શક્યા નહીં, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ ચહેરો છે. હું ખામોશ થઈ ગયો હતો. પહેલીવાર દિલમાં એક ક્ષણ માટે ચૂંટણી જેવું થયું, પરંતુ પછી તરત દિમાગે કહ્યું, અહીં તો હું ઈચ્છતો હતો. આગલા દિવસે રૂહી યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ નીકળી ગઈ હતી, કારણ યુનિવર્સિટીની ઇજ્જત બગડવાનો ભય હતો અને હું ફરી જીતી ગયો હતો. જ્યારે તે દરવાજેથી બહાર જઈ રહી હતી, મેં દૂરથી જોયું. તેની નજરો જમીન પર હતી, હાથમાં પોતાના પિતાનો બાજુ હતો. આંખોમાં તે આંસુ હતા જે કંઈક કહી રહ્યા હતા. મને લાગ્યું કે તે નજરોથી બોલી રહી છે, શોભિત, આ બદલો તને ચૂકવવો પડશે. મેં પોતાનો ચહેરો ફેરવી લીધો હતો. મારા મિત્રોએ મને અભિનંદન આપ્યા હતા. વંશે ખભા પર હાથ મૂકીને કહ્યું, આ કામયાબ તો થયું, પરંતુ તું અંદરથી ઠીક છે? મેં ધીમેથી જવાબ આપ્યો, જે શરૂ કરે છે તે અંજામથી ડરતો નથી. પરંતુ દિલના કોઈ ખૂણામાં એક હળવી ધ્રુજારી જાગી ઉઠી હતી.
તે જે એક ખામોશ આત્મવિશ્વાસથી ભરેલી છોકરી હતી, આજે માત્ર એક વિડીયોને કારણે બધું ગુમાવી બેઠી હતી. અને હું બધું જીતીને પણ અજીબ ખાલીપણું અનુભવી રહ્યો હતો. રૂહી યુનિવર્સિટીમાંથી ચાલી ગઈ હતી અને મારી આસપાસ તે ચહેરાઓની ભીડ હતી જે દર વખતે મારા દરેક હુમલા પર તાલીઓ વગાડતા હતા, પરંતુ અંદર કંઈક અજીબ ખાલીપણું ફેલાવા લાગ્યું હતું, જાણે ઘોઘાટમાં પણ ખામોશી સંભળાઈ રહી હોય. યુનિવર્સિટીમાં કેટલાક દિવસો પસાર થઈ ગયા હતા, પરંતુ હવે બધું અર્થહીન લાગવા લાગ્યું હતું. પાપાએ એક દિવસ મને પોતાની ઓફિસમાં બોલાવ્યો. તેઓએ ફાઇલ મારી સામે મૂકી અને કહેવા લાગ્યા, તું કંઈક નથી બની રહ્યો, ન વાંચે છે, ન ઇજ્જત આપે. હવે તું આ કંપનીમાં જોડાઈ જા, કદાચ સમય કંઈક બદલાઈ જાય. મેં ફાઇલ ખોલી, કેટલાક કાગળો, કેટલાક પ્લાન, કેટલાક વેપારી સંબંધિત વાતો. મેં ફાઇલ બંધ કરી દીધી અને કહ્યું કે પાપા, વેપારમાં મારું મન નથી લાગતું. તેમણે ગુસ્સાથી કહ્યું કે મન લગાડવું પડે છે. મેં બધું મહેનતથી બનાવ્યું અને હવે તને તેને સફળ બનાવવાનું છે. મેં ખામોશીથી ફાઇલ ઉંચકી અને આગલા દિવસે ઓફિસ પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં પહોંચતા જ અંદાજો થયો હતો કે જે દુનિયામાં હું હતો તેમાં મારું અસ્તિત્વ કોઈને ખટકતું નહોતું, કારણ કે કોઈને મારા હોવા ન હોવાથી ફરક જ નહોતો પડતો. પાપાની ઓફિસ હતી, પરંતુ મારી કોઈ ઓળખ નહોતી. જે પણ લોકો મારી સાથે વાત કરતા તેમનો અંદાજ એવો હોય જાણે હું કોઈની ભલામણ પર આવ્યો છું. સર, તમે અહીં બેસી જાઓ, આ ફાઇલ્સ પર નજર નાખી લો, બસ તમારી સહીની જરૂર પડશે. પહેલા દિવસે મેં આખો દિવસ બેસીને ફાઇલ જોઈ. કોઈ પર સહી નહોતી, બસ નામ લખીને રાખી દીધા હતા. બીજા દિવસે કોઈ મારી સાથે મળ્યું જ નહીં. ત્રીજા દિવસે પાપાએ ફોન પર પૂછ્યું, ઓફિસ ગયા હતા કે? મેં કહ્યું કે જી પાપા, ગયો હતો. કોઈ કામ નહોતું? પાપાએ કહ્યું, કામ માંગવું પડે છે, પોતે નથી આવતું. કેટલાક દિવસ વધુ પસાર થઈ ગયા. હું રોજ ઓફિસ જતો, પરંતુ કંઈ થતું નહોતું. એક સમય પછી મેં જાણી જોઈને ઓફિસ જવાનું છોડી દીધું. સવારે પાપા નીકળી જાય પછી હું સૂઈ રહેતો અને બપોરે ઉઠીને મિત્રો સાથે નીકળી જતો. ક્લબ, કેફે અને બેવજહ સડકો પર ફરવું. એક દિવસ વંશે કહ્યું કે ભાઈ, જૂનો શોભિત કંઈક બીજો હતો અને આજકાલ તું ખૂબ અલગ લાગે. બધું હોવા છતાં થાકેલો લાગે છે. મેં હસતા કહ્યું કે કદાચ બધું હોવું જ એક બોજ હોય છે. કંઈક બાકી ન રહે તો જીવવાનો શોખ પણ મરી જાય. હું તે રાતે પહેલીવાર એક નવા ક્લબ ગયો હતો. ઘોઘાટ, ધુમાડો, ચમકતી લાઇટ અને ગુંજતું સંગીત. મેં ડ્રિંક પી લીધી હતી. પછી એક અજાણી છોકરી સાથે આખો સમય પસાર કર્યો હતો અને તેનું નામ પણ ન પૂછ્યું હતું. પાછા ફરતા એક મિત્રએ કહ્યું, તો હવે આ લેવલ છે? મેં કહ્યું કે હા, હવે આ જ લેવલ છે. વિચાર બંધ, સિદ્ધાંતો પૂરા, બસ મજા બાકી રહી ગઈ. તે પછી રોજ રાતે ક્લબ જતો, દિવસે ઊંઘ. કોઈ દિવસ આંખે હોસ્પિટલમાં ખુલી. કોઈ મિત્રએ કહ્યું કે વધુ પી લીધી હતી, તેથી તું પડી ગયો હતો. પાપાને ખબર પડી તો ઘરમાં તોફાન મચી ગયું. આ બધું શું કરી રહ્યો છે? દારૂ, ક્લબ, આ શીખવ્યું છે અમે તને? મેં ધીમેથી કહ્યું, તમે માત્ર વસ્તુ આપી હતી, શીખવ્યું કંઈ જ નહોતું. પપ્પાએ એક થપ્પડ મારી. વર્ષો પછી પહેલીવાર ઓરડામાં આવીને સૂઈ ગયો તો છતને તાકી રહ્યો. આંખો બંધ કરી તો રૂહીનો ચહેરો દેખાયો, જાણે કહી રહી હોય, આ અંજામ છે ખોટા રસ્તાનો. મેં ફોન ઊંચક્યો, ફેસબુક ખોલી. રૂહીનું પ્રોફાઇલ ગાયબ થઈ ગયું હતું. યુનિવર્સિટી ગ્રુપમાં નામ મિટાઈ ચૂક્યું હતું, પરંતુ તેની ગેરહાજરી દરેક જગ્યાએ હાજર હતી. એક દિવસ કેફેમાં બેઠેલા વંશે પૂછ્યું, જો સમય પાછો આવી જાય તો શું ફરી તે કરશો જે તમે કર્યું હતું? મેં સિગારેટ બુજાવીને કહ્યું કે કદાચ હા, કદાચ ના, પરંતુ હવે ફરક નથી પડતો. ધીમે ધીમે બધા મિત્રો પણ બદલાવા લાગ્યા હતા. કેટલાકે નોકરી શરૂ કરી દીધી હતી, કેટલાકે લગ્નની વાતો શરૂ કરી દીધી હતી. હું ત્યાં જ ઊભો હતો જ્યાંથી બધા પસાર થઈ ચૂક્યા હતા. ઓફિસ હવે સંપૂર્ણ છૂટી ચૂકી હતી. પાપાએ બોલવાનું બંધ કરી દીધું હતું. મમ્મી ખામોશીથી જોતી રહેતી હતી. તેમની આંખોમાં પ્રશ્નો હોય, હોઠ સુધી ન આવતા. એક દિવસ ખાલી રસ્તા પર કાર દોડાવતા પોતાની જાતને પ્રશ્ન કરી રહ્યો હતો, શોભિત, તું કોણ છે? અને પહેલીવાર કોઈએ જવાબ ન આપ્યો. માત્ર એક ખામોશ હાસ્ય હતું જે કારની બારીઓથી અથડાઈને પાછું મારા દિલ સુધી ગુંજી રહ્યું હતું. હું તે જમીન પર પગ જમાવી ચૂક્યો હતો. તે રાતે હવામાન અજીબ હતું. દમ ઘૂંટાવનારી પરસેવાથી ભીંજાયેલી દિવાલો અને મારી આસપાસ હાસ્યનો ઘોઘાટ. એક છોકરો જે કદાચ નવા ચહેરાઓમાંથી હતો મારી નજીક આવ્યો અને હસતા બોલ્યો, શું શોભિત ભૈયા, આજકાલ કોઈ નવો શિકાર નથી મળ્યો? સાંભળ્યું છે પહેલાં તમે યુનિવર્સિટીના કિંગ હતા, હવે બસ ક્લબના ખૂણામાં થઈને રહી ગયા છો. મેં તેને તાકીને જોયું, પરંતુ કંઈ ન કહ્યું. બસ ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. તેણે કહ્યું, શું થયું? સાચું કહી દીધું તો ખરાબ લાગ્યું? હવે તો લોકો તમને ઓળખતા પણ નથી. પહેલાં તમાશા હતા, હવે ખામોશી છે.
મારી અંદરનો લાવા ભભૂકી ઉઠ્યો હતો. આગલી ક્ષણે મારી મુઠ્ઠી તેના ચહેરા પર હતી. ચીસ, ભીડ, ધક્કામુક્કી. મેં તેને જમીન પર પછાડીને લીટાવીને મારવા શરૂ કરી દીધો અને કહ્યું, જાણે છે તું શોભિત મલ્હોત્રા કોણ છે? હવે બોલ. તેની નાકમાંથી લોહી વહેતું હતું. ગાર્ડ્સે આવીને વચ્ચે બચાવ કર્યો. મને અલગ કરી દીધો. ક્લબના મેનેજરે તરત પોલીસને ફોન કરી દીધો અને કહ્યું હતું કે સર, આ સામાન્ય ઝઘડો નથી, મુકદ્દમો થઈ શકે. થોડી વાર પછી અમને બંનેને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા હતા. તે છોકરો બેહોશીમાં હતો અને હું ખામોશ બેઠો હતો. મારી આંખોમાં દહકતી ચિંગારી હતી જે હું હવે અવારનવાર અરીસામાં જોતો હતો. પોલીસવાળા અમને તાકી રહ્યા હતા. એક કોન્સ્ટેબલે અમને ટોક્યું કે ઘોઘાટ બંધ કરો, આસિસ્ટન્ટ કમિશનર આવવાના છે, બધું ઠીક હોવું જોઈએ. મેં ગરદન ઊંચી કરી. સન્નાટો છવાઈ ગયો અને કહ્યું કે કોણ આવી રહ્યા છે? બીજા કોન્સ્ટેબલે તરત જ જવાબ આપ્યો કે આસિસ્ટન્ટ કમિશનર મેડમ આજે પોલીસ સ્ટેશનના દોરા પર છે. તેમની સામે બધા સીધા ઊભા રહે. ખૂબ સખત છે, સમજો ન્યાયની દેવી. કેટલીક ક્ષણો પછી જ ઘોઘાટ વધવા લાગ્યો. દરવાજો ખુલ્યો. બધા પોલીસ અધિકારી ઊભા થઈ ગયા. હું ખુરશી પર બેઠો હતો, બેપરવાહ જેવો, પરંતુ જેવો મેં પાછળ વળીને જોયું, મારો શ્વાસ છાતીમાં અટકી ગયો. તે ચહેરો, તે નજરો, પરંતુ હવે તન પર સાદા કપડાની જગ્યાએ યુનિફોર્મ હતી અને હાથમાં સરકારી ફાઇલ. આસિસ્ટન્ટ કમિશનર રૂહી શુક્લા. મારા મોંમાંથી તરત નીકળ્યું, રૂહી? તેણે એક નજર મારી તરફ જોઈ, ઠંડી જાનદાર નજરથી, જાણે હું તેની નજરમાં કોઈ ખાસ હોદ્દો ધરાવતો ન હોઉં. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે મેડમ, ઝઘડો ક્લબમાં થયો છે. બંને હવે થાણામાં હાજર છે. રૂહીએ મારા ચહેરા તરફ જોયું, પછી પ્રશ્ન કર્યો કે આ કોણ છે? ઇન્સ્પેક્ટરે ફાઇલ જોઈને થોડું ઝૂકીને કહ્યું કે શોભિત મલ્હોત્રા, શહેરના મોટા વેપારી શુભમ મલ્હોત્રાનો દીકરો. રૂહીએ કહ્યું કે વેપારીનો દીકરો, પરેશાનીઓ બનાવનારો. હું ખામોશ રહ્યો. મેં નજર ઝુકાવી દીધી. મારા હાથ કાપી રહ્યા હતા. કદાચ માત્ર હું જ અનુભવી રહ્યો હતો. રૂહી તે છોકરાની હાલત જોઈ અને કહ્યું, બાકી વાત પછી થશે. જો આ ઝઘડાથી વધુ નીકળી તો કાયદો પોતે બોલશે. તે પછી તે ત્યાંથી નીકળી ગઈ. પરંતુ મારી દુનિયા પલટાઈ ચૂકી હતી. સાંજે પપ્પાને ફોન કર્યો. તેમણે જામીન કરાવી. તેમણે ફોન પર જ ગુસ્સાથી કહ્યું કે હવે શું નવું કરી નાખ્યું? રોજ નવો તમાશો કરો છો તમે તો અમને માત્ર બદનામ કરવાનો ઠેકો લઈ રાખ્યો છે. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે મારી નજરો વારંવાર તે દરવાજા તરફ ઊંચી થઈ રહી હતી જ્યાંથી રૂહી ગઈ હતી. તેની હાજરીએ કંઈક એવું કર્યું હતું જે અંદર જાણે હું બેચેન થઈ રહ્યો હતો. એક ક્ષણ માટે મારું મન કહી રહ્યું હતું કે તેની પાછળ જઈને બસ એટલું કહું કે મને માફ કરી દે, પરંતુ જીભ બોલવાથી ઇનકાર કરી રહી હતી. પાપાની કારમાં બેઠો તો વાતાવરણ ખામોશ હતું. કાર ચાલતી રહી. રસ્તો આવી ગયો હતો, પરંતુ અમે બંને ખામોશ હતા. પાપાએ એક શબ્દ પણ ન કહ્યો, જાણે તેમની અંદર પણ હવે કંઈક તૂટી ચૂક્યું હતું. પછી ઘર પહોંચતા જ હું પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. લાઇટ બંધ કરી દીધી. પડદા ખેંચી દીધા. બિછાના પર સૂઈને છતને તાકી રહ્યો. મારા દિમાગમાં માત્ર એક જ તસવીર હતી, રૂહીની, સરકારી વર્દીમાં, ખામોશ અને ઘમંડ સાથે, પરંતુ જોરદાર. મેં પોતાનો ફોન ઊંચક્યો, ફેસબુક ખોલી અને મેસેજ જોયા. તે તસવીરો જે પહેલાં તમાશો લાગતી હતી હવે આરોપ બની ચૂકી હતી. દિલ કર્યું કે રૂહીને કોઈ મેસેજ લખું, કંઈક કહું, કદાચ માફી માગું, પરંતુ જે છોકરીને હું નીચે બતાવવાનું વિચાર્યું હતું આજે તે બુલંદી પર ઊભી હતી અને હું નીચે ખસી ચૂક્યો હતો. હું મેસેજ ટાઈપ કરતો રહ્યો કે હું માફી માગવા માગું છું રૂહી, મને ખબર નહોતી કે તું આટલી મજબૂત બની જશે. અને પછી મેસેજ ડિલીટ કરી દીધો. 2 દિવસ પસાર થઈ ગયા. ખામોશીની સ્થિતિ હતી. મિત્રો તરફથી કોઈ કોલ ન આવ્યો. પાપા મારી સાથે વાત ન કરતા. હું બસ જાગતો રહેતો. રાત્રે સૂતો, બાકીનો સમય ઓરડામાં બંધ દુનિયામાં રહેતો. 3જા દિવસે બપોરની આસપાસ અચાનક ઘરનો દરવાજો જોરથી વાગ્યો. નોકર ગભરાઈને બોલ્યા, સર, કેટલાક લોકો આવ્યા છે, સરકારી વર્દીમાં. એક અધિકારીએ કાગળ લહેરાવીને કહ્યું કે તેમને શોભિત મલ્હોત્રાની શોધ છે, એક ગંભીર મુકદ્દમામાં. આ સાંભળીને મારું દિલ ધડકવાનું ભૂલી ગયું. મેં કહ્યું, કયો મુકદ્દમો? અધિકારીએ સાદો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયામાં ફેક વિડીયો બનાવવા, બ્લેકમેલિંગ અને સાયબર ક્રાઇમ હેઠળ તમારા નામ પર ફરિયાદ નોંધાઈ છે. અમને વિશ્વાસ છે કે તમે આ કેસના મહત્વમાં ભૂમિકા છો. મેં ઇનકાર કરી દીધો કે તમને ખોટી સમજ છે. મેં આવું કંઈ નથી કર્યું. હું આવું કંઈ કરતો નથી. અધિકારીએ મારું લેપટોપ અને મોબાઈલ બધું જપ્ત કરી લીધું અને મને એક USB બતાવી જેવા તે વિડીયો મેં જે રૂહીનો બદનામ કરવા માટે બનાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિડીયો તમારા સિસ્ટમમાંથી એડિટ કરવામાં આવ્યો છે. અમારી પાસે વિગતવાર પુરાવા છે. આ સાંભળીને મારા પગ તળેથી જમીન ખસી ગઈ.
નૈતિક તે મિત્ર હતો જેણે વિડીયો બનાવડાવ્યો હતો. હવે સાક્ષી બની ચૂક્યો હતો. તેણે પોલીસવાળાઓને બધું જણાવી દીધું હતું. મને હાથ કડી લગાવી, મમ્મીની ચીસો, નોકરોની ગભરાટ અને પાપોના ખામસ ઝેરમાં બુઝાયેલો હતો. બધું આંખો સામે હતું. પોલીસ વાનમાં બેઠો તો એક અધિકારીએ હસતા કહ્યું, મોટા આવ્યા હતા કિંગ. હવે જુઓ કિંગ કેવી રીતે કેદી બને છે. મેં કંઈ ન કહ્યું. અંદરોઅંદર એક અવાજ હતો. આ તે જ હાથ હતો જેને તે બીજાની તકદીર બગાડી હતી. આજે તે હાથ તારા અપરાધની મોહર બની ચૂક્યા છે. પોલીસ સ્ટેશન પહોંચીને તપાસ શરૂ થઈ. એક પછી એક પ્રશ્ન પૂછાયા જે અસ્વીકાર પુરાવા હતા. હું ખામોશ બેઠો રહ્યો. કોઈ સફાઈ નહોતી. કોઈ ખોટું ન બોલ્યો. બસ માથું ઝુકાવી દીધું, જાણે બધું સ્વીકાર કરી ચૂક્યો છું. તે જ રાતે હવાલાતના સળિયાઓની પાછળ સૂઈને ઊંઘ ન આવી. દિવાલ પાછળથી આવેલી રોશનીમાં તે ચહેરો વારંવાર ઉભરી રહ્યો હતો. રૂહી, એક સાદી છોકરી જેને મેં પોતાના ઘટિયા ષડયંત્રોનો નિશાન બનાવ્યો હતો અને જે આજે ન્યાયની ખુરશી પર બેઠી હતી. એક હવાલદાર આવીને બોલ્યો, કાલે કોર્ટમાં તમારી હાજરી છે, તૈયાર રહેજો. મેં ધીમેથી કહ્યું, તે આવશે? હવાલદારે આશ્ચર્યથી કહ્યું, કોણ? મેં કહ્યું, તે રૂહી મેડમ. તેણે કહ્યું, તે તો પોતે આ બધું જોઈ રહી છે અને આ કેસની દેખરેખ કરી રહી છે. આ સાંભળીને મારા શરીરમાં જાણે કરંટ દોડી ગયો. હું તે જ ક્ષણ વિશે વિચારવા લાગ્યો જ્યારે તે અદાલતમાં મારી સામે ઊભી હશે, મારા અપરાધને શબ્દોમાં વ્યક્ત કરશે. આ વખતે થપ્પડ નહીં, બસ આ વખતે ન્યાય થશે અને હું માત્ર અપરાધી કહેવાઈશ. શોભિત, જે ક્યારે યુનિવર્સિટીનો રાજા હતો, હવે પોતાના ગુનાહોના પડછાયામાં સેસકી રહ્યો હતો. અદાલતની ઇમારતની બહાર મીડિયાની ગાડીઓ ઊભી હતી. કેમેરા, માઇક, રિપોર્ટર બધા કોઈ સનસનીખેજ નિર્ણયની રાહમાં હતા. મને પોલીસ વાનમાંથી નીચે ઉતારવામાં આવ્યો. હાથ કડીઓ મારા કાંડામાં હતી અને આંખો જમીન પર હતી. મેં કોઈની સાથે નજર મેળવી નહોતી. કોર્ટરૂમમાં પ્રવેશ કર્યો તો ત્યાં દરેક નજર મારી તરફ હતી. કેટલીક નફરતથી, કેટલીક આશ્ચર્યથી. સામે જજની ખુરશી જમણી તરફ હતી અને ડાબી તરફ મારો વકીલ, જેનો ચહેરો સ્પષ્ટ કહી રહ્યો હતો કે માત્ર કાનૂની રસમો પૂરી કરવા આવ્યો છે, બચાવવા નહીં. કેટલીક ક્ષણો પછી તે પ્રવેશી. આસિસ્ટન્ટ કમિશનર રૂહી શુક્લા, વર્દીમાં હાજર, હાથમાં ફાઇલ અને પગલામાં તે જુસ્સો જેણે મને પહેલીવાર ઝંઝોળી નાખ્યો હતો. તે અદાલતમાં સાક્ષી માટે ઊભી થઈ. માય લોર્ડ, આ માત્ર એક કેસ નથી, એક વિચારસરણી વિરુદ્ધ લડત છે. શોભિત મલ્હોત્રા જેવા લોકો પોતાની તાકાત અને હોદ્દાના બળ પર દરેક હદ પાર કરી દે છે, પરંતુ જ્યારે કાયદો હરકતમાં આવે તો પછી કોઈ નામ મોટું નથી રહેતું, માત્ર અપરાધ બાકી રહે છે. મારું દિલ અંદરથી બેસતું જઈ રહ્યું હતું. એક એક શબ્દ મારા જૂના સમયના દરેક કાળા ક્ષણે ખોલી રહ્યા હતા. વકીલે કોશિશ કરી હતી અને કહ્યું હતું, માય લોર્ડ, આ છોકરો પહેલીવાર અપરાધમાં સામેલ છે, જુવાન છે, માતા પિતાનો એકલો દીકરો છે. જજે માથું ઊંચું કર્યું અને કહ્યું, જુવાન છોકરો જો પહેલી વારમાં જ કોઈની જિંદગી બરબાદ કરી દે તો શું કાયદો તેના પર દયા કરે? અપરાધ અપરાધ હોય છે, ભલે એક વાર હોય કે 100 વાર. અદાલતે સૂચન માટે સમય લીધો. હું પાછળ બેઠો રહ્યો, નજરો ઝુકાવીને. મારો વકીલ ખભા પર હાથ મારીને બોલ્યો કે તૈયારી કરી લે, સજા તો થશે, કદાચ કંઈક ઓછી. કેટલાક સમય પછી જે નિર્ણય તેમને સંભળાવ્યો કે અદાલત શોભિત મલ્હોત્રાને સાયબર ક્રાઇમની ખોટી વિડીયો બનાવવાના આરોપમાં 3 વર્ષની જેલ અને 1 લાખ જુર્માનાની સજા સંભળાવે છે. એક ક્ષણ માટે જાણે આખો રૂમ ખામોશ થઈ ગયો. માત્ર કલમની ટીક અને સાક્ષીઓની હળવી ચર્ચા હતી. મારા દિલ પર જાણે વજન પડ્યું હોય. હું શ્વાસ લેવાનું ભૂલી ગયો. હાથ કડીઓ ફરી ક્લિકની અવાજથી બંધ થઈ ગઈ અને મને ઊભો કરી દીધો. જતાં જતાં એક ક્ષણ માટે રૂહી તરફ જોયું. તે મને જોઈ રહી હતી, બિલકુલ ખામોશ આંખોથી. તેની આંખોમાં કોઈ નફરત નહોતી, માત્ર અંતર હતા. વાપસી પર પાપા પોલીસ સ્ટેશન પહોંચ્યા. મેં તેમની તરફ જોયું, આશા કે કદાચ તેઓ મને ગળે લગાવી લેશે, કદાચ કંઈક કહેશે. તેમણે માત્ર એક નજર કરી અને પછી અધિકારીને કહ્યું કે આની જામીન નહીં કરાવું. જે સજા મળી છે તેને ભોગવે. મેં પોકાર્યું, પાપા, એકવાર. તેમણે પાછળ વળીને કહ્યું કે મેં બધું આપ્યું સિવાય સારી પરવરિશના. કદાચ આ મારી સૌથી મોટી ભૂલ હતી. તે દિવસે મને પહેલીવાર સમજ આવી કે ખામોશી માત્ર ખાલીપણું નથી, સજા પણ હોય છે. જેલના સળિયાઓ પાછળ સમય કંઈક બીજું હોય છે. દિવાલો પર ખામોશીઓની પરત હોય અને દરેક દિવસ 1 વર્ષ જેવો લાગે. પહેલા મહિનામાં કોઈની સાથે વાત ન કરી. ખામોશી મારો સાથી બની ગઈ હતી. પછી ધીમે ધીમે બીજા કેદીઓ સાથે જાણ પહેચાન થઈ ગઈ. બધાની પોતાની વાર્તા હતી, બધાની પોતાની સજા હતી, પરંતુ બધામાં એક વાત સમાન હતી, પસ્તાવો. એક દિવસ સાંજના સમયે હું જેલના મેદાનના ખૂણામાં બેઠો હતો, જ્યારે મારી પાસે એક હવાલદાર આવ્યો અને કહેવા લાગ્યો
કે ઓછી ઉંમરના લાગો છો, માગો, દિલથી માફી માંગો, ઉપરવાળો માફ કરી દે. મેં પહેલીવાર આંખોમાંથી આંસુ નીકળતા અનુભવ્યા. તે આંસુ જે વર્ષોથી મારા દિલમાં કેદ હતા પણ હવે નીકળી રહ્યા હતા. મેં પૂજાપાઠ કરવાનું શરૂ કરી દીધું અને તે ક્ષણો ગણવા લાગ્યો જેને મને આ મુકામ સુધી પહોંચાડી દીધો. એક દિવસ જેલના દરવાજા પર એક પત્ર આવ્યો. રૂહીનો નહીં પરંતુ મારા જૂના શાળાના એક શિક્ષકનો લખેલો. બેટા, ભૂલ દરેક માણસથી થાય, પરંતુ જે સજા દરમિયાન પોતાને ઓળખી લે તે જ સાચે જ માણસ બને. મેં પત્રને વારંવાર વાંચ્યો. મારા દિલમાં એક ઈચ્છા જાગી કે કાશ હું ફરી સમયને બદલી શકું, પરંતુ સમય ન રોકાય, ન પલટાય. તે માત્ર શીખવે છે અને મારા શીખવાનો સમય હવે માત્ર શરૂ થયો હતો. 3 વર્ષની સજા પહેલા વર્ષે જ મારી અંદરના ઘોઘાટને પૂરો થઈ ચૂક્યો હતો. બીજા વર્ષે મને અરીસો બતાવતો રહ્યો અને ત્રીજા વર્ષે મેં પ્રાર્થના કરવાનું શીખી લીધું. વહેમી પ્રાર્થના જે માત્ર જીભથી નહીં દિલથી નીકળે. હું હવે શોભિત મલ્હોત્રા નહોતો. હું માત્ર એક સામાન્ય માણસ હતો જે પોતાના અંજામ પછી માણસ બનવાની કોશિશ કરતો રહ્યો. જેલની સવાર બધા માત્ર એક સમાન નથી હોતી. કેટલાક કેદીઓ માટે માત્ર દિવસ પસાર કરવાના હિસાબનું હોય, કેટલાક માટે માફી માંગવાનો મોકો અને કેટલાક માટે તે સજા જે માત્ર અંદરની ખામોશી આપે. મારી સજાનો 3જો વર્ષ શરૂ થઈ ચૂક્યો હતો. હવે સવારની પહેલી કિરણ પર મારી આંખ ખુલી જતી. હું ભગવાનથી પ્રાર્થના કરતો, પોતાના દરેક ગુનાની માફી માંગતો. એક દિવસ સુપરિન્ટેન્ડન્ટને આવીને કહ્યું કે તેમને મળવા કોઈ આવ્યું છે, વિશેષ મુલાકાત છે. મેં માથું હલાવ્યું. પછી દિલમાં વિચાર આવ્યો કે શું તે હોઈ શકે? મુલાકાતનો રૂમ ખાલી હતો. એક ખુરશી પર મને બેસાડી દીધો. કેટલીક ક્ષણો પછી દરવાજો ખુલ્યો. મેં નજર નીચે રાખી. પગલાંની અવાજ નજીક આવતી ગઈ. પછી અવાજ આવ્યો, શોભિત. મારી નજરો પોતે જ ઊંચી થઈ ગઈ. તે ચહેરો, તે ખામોશી, પરંતુ હવે તેમાં દયાની ઝલક હતી. આસિસ્ટન્ટ કમિશનર રૂહી શુક્લા મારી આંખો સામે ઊભી હતી. વર્દીમાં નહીં, સાદા કપડામાં. પહેલીવાર તે આ પાત્રથી બહાર હતી જે મેં વર્ષો પહેલાં તોડી નાખ્યું હતું, અને તે મુકામથી ઘણું આગળ હતી જ્યાં હું ક્યારેય ઓળખવા માંગતો હતો. કેમ છે? તેની અવાજ હળવી હતી પરંતુ સીધી દિલમાં ઉતરી હતી. હું કંઈ ન કહી શક્યો, માત્ર માથું ઝુકાવીને બેસી ગયો. તેણે કહ્યું, હું આવી હતી જોવા માટે કે જે માણસે મારા સપનાઓને કચડી નાખવાની કોશિશ કરી હતી તે પોતે શું વિચારે છે. મેં મોટી મુશ્કેલીથી કહ્યું કે રૂહી, મને અફસોસ છે. તેના શબ્દો પૂરતા નહોતા, પરંતુ બસ આ જ કહી શકું. તેણે ખુરશી ખેંચી અને મારી સામે બેસી ગઈ અને બોલી, હું અહીં માફ કરવા નથી આવી, ન તમારા અપરાધને ભૂલવા આવી. હું માત્ર જોવા માંગતી હતી કે તમે તે જ છો, કંઈક બદલાઈ ચૂક્યા છો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જ્યારે તમે કોઈને બધું આપીને એવું આપો અને તે તેને બરબાદ કરી દે તો તે સૌથી પહેલાં પોતાની જ નજરમાં પડે. તમે જે શબ્દો અદાલતમાં બોલ્યા હતા તે મારા સપનાઓમાં ગૂંજે છે. તે કેટલીક વાર ખામોશ રહી, પછી બોલી કે મને અફસોસ થાય છે જો તમે આજે પણ તે જ હોત જે 3 વર્ષ પહેલાં હતા, પરંતુ જે સાંભળી રહી છું, જો તે સાચું છે તો કદાચ સજાએ તમને શીખવ્યું છે જે તમારા પિતાની દોલત ન શીખવી શકી. મેં તેની તરફ જોયું કે મેં બધું મેળવીને પણ કંઈ ન શીખ્યું, અને જ્યારે બધું ગુમાવી દીધું ત્યારે જાણ્યું કે સાચી તાકાત પાત્રમાં હોય છે. રૂહીએ કહ્યું કે ઉપરવાળો જેને ઈચ્છે ઇજ્જત આપે અને જેને ઈચ્છે બેઇજ્જત કરી દે. તમે મને પાડવાની કોશિશ કરી હતું, પરંતુ તે ઉપરવાળાએ મને આ મુકામ પર લાવી દીધું જ્યાં તમે મારી સાથે નજર મેળવી પણ નથી શકતા. મેં નજરો ઝુકાવી અને કહ્યું, તમે મારાથી બદલો નથી લીધો, આ બદલો તો મારા કર્મોએ મારાથી લીધો છે. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. કેટલીક ક્ષણો એવી જ પસાર થઈ ગઈ. પછી તે ઉઠી અને કહેવા લાગી કે હું તમારા પિતા સાથે મળી હતી. તેઓ ઘણા બદલાયેલા માણસ લાગ્યા. તમારા માટે પ્રાર્થના કરતા રહે છે. મારા દિલમાં કંઈક ચૂક્યું. તેઓ અહીં નથી આવતા અને હવે કદાચ હું તેમના આવવાનો હક પણ ગુમાવી ચૂક્યો છું. રૂહી દરવાજા તરફ વધી, પછી અટકી. તમારી સાથે એક આખરી વાત કરવી છે, શોભિત. જે પસાર થઈ ગયું તે પાછું નહીં આવે, પરંતુ તમારી અંદર હવે જો સત્યની જગ્યા બની ગઈ તો તેમાંથી ઉભરવાની કોશિશ ન છોડજો, કારણ કે સાચી સજા તે નથી જે અદાલત આપે, તે છે જે મન દરેક રાત્રે આપે. મેં નજર ઊંચી કરીને જોયું અને કહ્યું, મને કદાચ બચાવી લીધું. મોડું થયું તો સાચું, પરંતુ મેં શીખી લીધું. તે મુસ્કુરાઈ અને બોલી કે ઉપરવાળો મોકો બધાને આપે છે. કેટલાક ઓળખી લેશે, કેટલાક ગુમાવી દે. અને પછી તે ચાલી ગઈ. હું ઘણીવાર ખુરશી પર બેઠો રહ્યો. સળિયાઓની તે પાર એક પ્રકાશ હતો, કદાચ માફીનો, કદાચ આશાનો.
કદાચ એક નવી જિંદગીનો તે જ રાત્રે મેં પહેલીવાર પ્રાર્થના કરી, તેના માટે નહીં, પોતાના માટે. ભગવાન, જે ઇજ્જત મેં બીજાઓ પાસેથી છીનવી, આજે મને સમજ આવી ગઈ. હવે તું જ છે જેને માફ કરી શકે છે. રૂહી ચાલી ગઈ હતી, પરંતુ તેના શબ્દો મારી સાથે રહી ગયા. સજા પૂરી થવાની હતી, પરંતુ માફી મેં માણસોથી નહીં, ઉપરવાળાથી કરી હતી. તે પ્રાર્થના આજે પણ મારી જિંદગીનો સૌથી મોટી આશા છે. ઇજ્જત તાકાતથી નહીં, પાત્રથી મેળવાય છે. ભૂલોની સજા સમય આપે અને માફી માત્ર ઉપરવાળો આપે છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.